સુરતના અલથાણ વિસ્તારમાં યુવાનની હત્યા મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને પોતાની પત્નીની છેડતી કરતો હોવાના આરોપ સાથે યુવાનની હત્યા કરી હતી. સુરતના અલથાણ વિસ્તારમાંથી 35 વર્ષના યુવકની એક લાશ મળી આવી હતી. 35 વર્ષીય રાહુલ રાજપૂતની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીએ પોતાની પત્નીની છેડતી કરતા હોવાના આક્ષેપ સાથે રાહુલની હત્યા કરી હતી. રાહુલ રિક્ષા ડ્રાઈવર છે, ત્યારે આરોપીની પત્ની 1.5 વર્ષ પહેલા તે રિક્ષામાં બેઠી હતી અને ત્યારબાદ રાહુલ તેને હેરાન કરતો હોય અને છેડતી કરતો હોય તેવા આક્ષેપ સાથે રાજીવ નામના આરોપીએ તેની હત્યા કરી નાખી છે. હાલ પોલીસે રાજીવ કુમાર સતીશસિંહ ઠાકુરની ધરપકડ કરી છે. રાજીવ કુમાર ઉધના વિસ્તારમાં સંચા મશીન ચલાવવાનું કામ કરે છે. ત્યારે રાજીવ કુમાર અને રાહુલ બંને ભેગા થયા અને મામલો ઝઘડા સુધી પહોંચ્યો હતો અને આવેશમાં આવી રાજીવ કુમારે સિમેન્ટના પતરા વડે રાહુલ પર ઘા ઝીકી દીધા હતા. આ મામલે હાલ પોલીસે તેની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અશોકસિંહ સવાજીતસિંહ રાજપૂત મારો ભાઈ રાહુલ છે, પેલા રિક્ષા ચલાવતો હતો. એ આપણે અભવા ચોકડી છે, અહીંયા ગયો હતો. કોઈ એને ખાલી એ ગયો, મને ખબર નહીં. તો મને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો, બોલે રાહુલ કહે તારો ભાઈ છે. મેં કહ્યું હા સાહેબ. મેં ગયો પોલીસ સ્ટેશન, તો મને કીધું કે તારા ભાઈનું મર્ડર થઈ ગયું છે. પછી મને એટલો શું કારણ છે એ મને ખબર નહીં. किसने मारा उसको ऐसा? એ કંઈ ખબર નહીં કે મને કીધું પોલીસવાળા આરોપી પકડાઈ ગયા છે, બસ એટલે મને. आपका भाई क्या काम करता है? રિક્ષા ચલાવતા. चलो रात को कहाँ निकला था? वो अपने किसी साथ में गया था, क्या करने गया था मेरे को मालूम नहीं. उनके परिवार में उनकी साथ बच्चे वगैरह? बच्चे 2 बच्चे. ગઈ તારીખ 7/6/2026ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં એક મેસેજ મળેલા કે મંગલમ હાઇટ્સની બાજુમાં કોઈ એક કિસ્મ મારેલી હાલતમાં પડ્યો છે. જેથી પોલીસે સત્વરે જે તપાસ તજવીજ કરતા એક વ્યક્તિ ઊંધા માથે પડેલો હતો, જેને માથાના ભાગે ખૂબ ઘનિષ્ઠ ઇજાઓ થઈ હતી, જેની ઓળખ રાહુલ તરીકે થઈ હતી, જે પાંડેસરા પોલીસ વિસ્તારમાં રહેવાવાળો હતો. ત્યારબાદ તેની ઓળખ થતાં તેને માથાના ભાગે પથ્થરના ઘાથી છૂંદવામાં આવેલ અને 108ને બોલાવવામાં આવેલી, જેણે જગ્યા પર જ તેને મૃત જાહેર કરેલ. જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલો અને ડીસીબી પોસ્ટે ખાતેથી પણ એક વર્દી આવેલ કે જેમાં રાજીવસિંહ નામના માણસને તે લોકોએ અટક કરેલ છે, જેણે આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવેલ છે. જેના કારણે તેને ગઈકાલ રાત્રે લાવી પૂછપરછ કરેલ છે, ડિટેન કરેલ છે અને આજ રોજ તેને ધોરણસર અટક કરેલ છે. મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું આવેલું છે કે જે મરણ જનાર છે તે ફરી આરોપીના પત્નીને વારંવાર હેરાન કરતો હતો અને ગઈકાલે તેણે તેનો હાથ પકડીને તેને તંગ કરેલી, જેનો દ્વેષભાવ રાખી આરોપીએ ખૂબ સામાન્ય આવેશમાં આવી તેને પથ્થરથી મારેલ, જેના ભાગરૂપે મરણ જનારનું મૃત્યુ થઈ જગ્યા પર છે. જે મરણ જનાર છે તે રિક્ષા ચાલક તરીકે કામગીરી કરતો હતો, જેના ભાગરૂપે બેન કામવાળા તરીકે કામ કરતા, જેથી ટ્રાન્સપોર્ટેશનના ભાગરૂપે એકબીજાના પરિચયમાં આવેલા તેવું પ્રાથમિક રીતે જાણવા મળે છે. ગઈકાલે જ્યારે મરણ જનારે આરોપીની પત્નીને હાથ પકડ્યો ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગયેલી ને તેણે તેના પોતાના પતિને કોલ કરેલ. પતિએ જગ્યા પર આવી પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરેલ, પરંતુ નહીં સમજતા તેણે પોતાનાથી પાસેની આજુબાજુ જે પથ્થર મળ્યો એ પથ્થર વડે હુમલો કરેલ. પથ્થરથી એનું મોઢું પાછળનું માથાના પાછળના ભાગે મારેલ, જેથી મગજ પર અસર થયેલાનું જણાય. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.